વિવાદમાં મેટ્રોના એક બ્રિજનો સ્પાન નમી જતા આખું તંત્ર થયું દોડતું। સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે ગંભીર બેદરકારી સામે આવતા અનેકો સવાલ ઊભા થયા છે। સારોલી મેટ્રો બ્રિજના સ્પાન નમી જતા લોકટોળું ભેગું થયું હતું। બનાવના પગલે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે કડોદરા જતો રસ્તો લાંબાઈ સુધી બંધ કરી દેવાયો। આ ઘટના સામે આવતા આખું તંત્ર દોડતું થયું હતું। મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે। સુરત શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્ન સર્જાયા છે। મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ જ મોટી બેદરકારી સામે આવી રહી છે। મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, જે કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે। સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। આ અંગે ઘટના સ્થળે દોડી આવેલ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ માલવિયાએ વાતચીતમાં જણાવ્યું કે મેટ્રોની કામગીરીને લઈ હંમેશા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ જ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે। મેટ્રોનો જે આખો સ્પાન છે તે નમી ગયો છે અને ગમે ત્યારે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભાજપના શાસનમાં પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા છે અને તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે। સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન કોઈ મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે। સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે। 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે તો બીજી તરફ એક તરફ નમી ગયો છે। મેટ્રોના બ્રિજનો ભાગ નમી જતા આખું તંત્ર દોડતું થઈ ગયું છે। સ્પાનના સળિયાઓ પણ હાલ દેખાવા લાગ્યા। એવા કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।